સાળંગપુર દાદાના મંદિરમાં દાદીએ કરી ચોરી। બોટાદના સાળંગપુર મંદિરે દર્શન કરવા જાઓ તો ચોર ટોળકીથી સાવધાન રહેજો। દાદાના મંદિરમાં મહિલાઓનું પર્સ સેરવીને ભાગી જતી મહિલાઓ સક્રિય થઈ છે। સાળંગપુર હનુમાનજી મંદિરમાં મહિલાઓના પર્સ સેરવી લેતી મહિલા કેમેરામાં કેદ થઈ ગઈ। આ મહિલા શ્રદ્ધાળુઓની નજર ચૂકવી ચોરી કરતી હતી। લોકો દાદાની ભક્તિમાં લીન હોય છે ત્યારે જ આ મહિલા લીલા કરીને ફરાર થઈ જાય છે। દ્રશ્યમાં જોઈ શકાય છે કે મંદિરમાં મહિલાઓની ભીડ છે ત્યારે મોઢા પર દુપટ્ટો બાંધેલી મહિલા પ્રવેશે છે અને મહિલાઓની ભીડમાં ઘૂસી જાય છે। મહિલાઓનું પર્સ લઈને પરત ફરે છે। કોઈને જાણ પણ ન થાય તે માટે ચૂપચાપ ભક્તાણી બની દર્શન કરીને બહાર જતી રહે છે। રાજકોટનું વિદ્યાનું ધામ બન્યું વિવાદોનું ધામ। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડીની પરીક્ષામાં ગેરરીતિ। રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર વિવાદોની યુનિવર્સિટી બની ગઈ છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એનએસયુઆઈના કાર્યકર્તાઓએ પહોંચી વિરોધ પ્રદર્શન કર્યું। પીએચડીની પરીક્ષામાં ગેરરીતિ મામલે કોંગ્રેસે ધરણા પ્રદર્શન કર્યું। કોંગ્રેસ દ્વારા વીસીની ચેમ્બર બહાર ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું। વીસી ખોવાયા હોવાના બેનર સાથે વિરોધ કર્યો। વીસીને શોધી લાવનાર માટે ₹1111નું ઇનામ જાહેર કર્યું। પીએચડીની પરીક્ષામાં અનામતના નિયમોનું પાલન ન કરવામાં આવ્યા હોવાનો આક્ષેપને લઈને કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો। ઇતિહાસ ભવનમાં એડમિશન આપવામાં ગેરરીતિ આચરવામાં આવ્યા હોવાનો આક્ષેપ। વેઇટિંગ લિસ્ટ પણ જાહેર ન કરાયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। વડોદરાની જીવન સાધના સ્કૂલ બની જંગનો અખાડો। 2 વિદ્યાર્થીઓ ઝઘડ્યા। સામાન્ય રીતે શાળામાં વિદ્યાર્થીઓના ખિલખિલાટનો અવાજ સાંભળવા મળતો હોય છે, પરંતુ શહેરના નાગરવાડા સ્થિત જીવન સાધના સ્કૂલમાં વિદ્યાર્થીઓની ચીખો સાંભળવા મળતા સ્થિતિ તંગ બની ગઈ। જીવન સાધના સ્કૂલમાં ધોરણ 4માં અભ્યાસ કરતા 2 વિદ્યાર્થીઓ વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થઈ અને બાદમાં રમકડાથી રમવાની ઉંમરે એક વિધર્મી વિદ્યાર્થીએ ધારદાર બ્લેડ વડે ખૂની ખેલ ખેલી નાખ્યો। જોકે ઘટનાને નજરે જોનારા વિદ્યાર્થીઓ જ્યારે શાળાના આચાર્યને આ મામલે ફરિયાદ કરવા ગયા ત્યારે ફરિયાદ કરનાર વિદ્યાર્થીઓને વિધર્મી હુમલાખોર વિદ્યાર્થીના વાલીઓ દ્વારા માર માર્યો હોવાનો આક્ષેપ છે। વિદ્યાર્થી પર બ્લેડ વડે હુમલો કર્યો હોવાની વાત વાયુવેગે પ્રસરતા અન્ય વિદ્યાર્થીઓના વાલીઓ પણ સ્કૂલ ખાતે દોડી આવ્યા અને શાળાના આચાર્ય તેમજ ટ્રસ્ટીને આ મામલે ઉગ્ર રજૂઆત કરી, પરંતુ સ્કૂલના ટ્રસ્ટીએ જાણે કોઈ ઘટના બની જ ન હોય તેમ સમગ્ર ઘટનાને હળવાશથી લીધી અને વિદ્યાર્થી પર હુમલાની ઘટનાને સામાન્ય ગણાવી વાલીઓ સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું, જેના કારણે વાલીઓમાં પણ શાળાના સંચાલકો વિરુદ્ધ ભારે રોષ જોવા મળ્યો। હિન્દુ સંગઠનો પણ શાળા ખાતે દોડી આવ્યા અને શાળા સંચાલકોને બાનમાં લીધા। બજરંગ દળના આગેવાનો દ્વારા સમગ્ર મામલે તલસ્પર્શી તપાસ થાય અને જવાબદાર વિદ્યાર્થી સામે દાખલો બેસે તેવા પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી અને જો શાળા સંચાલકો ઘટના પર ભીનું સંકેલવાનો પ્રયાસ કરશે તો શાળા વિરુદ્ધ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી। ઘટના કોઈ મોટું સ્વરૂપ ધારણ કરે એ પહેલા પોલીસે ઘટના સ્થળે પહોંચી સમગ્ર સ્થિતિ કાબુ પર મેળવી લીધી। ધોરાજી નગરપાલિકાના પાપે રોડ પર ઉડ્યા પાણીના ફુવારા। એક તરફ ધોરાજીના લોકો પાણી માટે તરસી રહ્યા છે, બીજી તરફ નગરપાલિકાના પાપે રોડ પર ઉડી રહ્યા છે પાણીના ફુવારા। ધોરાજીના કુંભારવાડા વિસ્તારમાં ભૂખી ચોકડી નજીક આવેલી પીવાના પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ થતા રોડ પર પાણીના ફુવારા ઉડ્યા। ધોરાજી નગરપાલિકાના તંત્રની ઘોર બેદરકારીના કારણે લાખો લીટર પાણીનો વેડફાટ થયો। પાણીના ટાંકાની મુખ્ય લાઇન તૂટતા હજારો લીટર પાણીનો વેડફાટ થઈ ગયો। ધોરાજી શહેરને પીવાનું પાણી પૂરું પાડતી મુખ્ય લાઇનમાં ભંગાણને કારણે પાણીનો વેડફાટ થયો। છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીનો વેડફાટ થતો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। પાણીના ફુવારા ઉડતા રોડ પર નદીઓ વહી હતી, જેના કારણે લોકોને પરેશાન થવાનો વારો આવ્યો હતો। એક તરફ સમયસર પાણી મળતું નથી અને બીજી તરફ પાણીનો બગાડ થતા લોકોમાં રોષ ફેલાયો છે। ગોંડલ યાર્ડ 1 લાખ મરચાની ભારીથી આવકથી છલકાયું। યાર્ડ બહાર 7 કિલોમીટર લાંબી વાહનોની લાઈન લાગી। ટ્રક હડતાલના કારણે હરાજી બંધ કરાઈ। રાજકોટના ગોંડલ યાર્ડમાં ઇતિહાસમાં પહેલીવાર સૌથી વધુ લાલ મરચાની આવક થઈ છે। રસોડાના રાજા લાલ ચટાક મરચાની અઢળક આવકથી ગોંડલ યાર્ડ છલકાયું હતું। ગોંડલ યાર્ડમાં લાલચોળ મરચાની તીખાસ ફેલાઈ હતી। ઇતિહાસમાં પહેલીવાર ગોંડલ યાર્ડમાં 1 લાખ ભારથી વધુની આવક થઈ હતી। યાર્ડમાં જ્યાં નજર કરો ત્યાં લાલ લાલ મરચા જ દેખાય છે। મોટી સંખ્યામાં ખેડૂતો પોતાનો માલ લઈને પહોંચતા સમગ્ર યાર્ડ લાલચોળ મરચાની મબલક આવકથી છલોછલ થઈ ગયું। મરચા ઉતારવા માટે યાર્ડમાં જગ્યા ખૂટી પડી હતી। યાર્ડની બહાર મરચા લઈને આવેલા વાહનોની લાંબી કતારો લાગી હતી। રોડની બંને બાજુ વાહનોની 6 થી 7 કિલોમીટર કતારો લાગી ગઈ। મરચા ભરેલા 2000થી વધુ વાહનોની બંને તરફ 6 થી 7 કિલોમીટરની કતાર જોવા મળી।
ખેડૂતોની રજૂઆતને પગલે માર્કેટયાર્ડના સત્તાધીશોએ રજીસ્ટ્રેશન પ્રથા નાબૂદ કરતા મરચાની અઢળક આવક થઈ. મરચાની અઢળક આવકને કારણે માર્કેટયાર્ડનું મરચાનું ગ્રાઉન્ડ ટૂંકું પડ્યું. મરચાના 20 કિલોના ભાવ ₹1,000 થી 4,300 સુધી બોલાયા. અન્ય રાજ્યોમાં મરચાની માંગ ન જોવા મળતા મરચાના ભાવમાં ₹800નું ગાબડું પડ્યું છે. પરંતુ ટ્રક ચાલકોની હડતાળના કારણે સોમવારથી 3 દિવસ માર્કેટયાર્ડમાં મરચાની હરાજી બંધ કરાઈ. ફ્રાન્સ કબૂતરબાજી પ્રકરણમાં મોટો ખુલાસો થયો છે. ટિકિટ વિઝા ફી સુધી એજન્ટોએ પૈસા આપ્યા. ગેરકાયદે વિદેશ જવાના પ્રકરણમાં મોટો ખુલાસો થયો છે. ફ્રાન્સ કબૂતરબાજીની ચોંકાવનારી ઘટનામાં 9 એજન્ટના નામ ખુલ્યા છે. આ સાથે આ કેસમાં 66 લોકોની ઓળખ કરી લેવામાં આવી, જેમાંથી સીઆઈડી દ્વારા 50 લોકોની સઘન પૂછપરછ કરાઈ. આ પ્રવાસીઓ દુબઈમાં 2 દિવસ હોટલમાં રોકાયા હોવાનું પણ જાણવા મળ્યું. આ પ્રવાસીઓએ એજન્ટને હજુ સુધી એક પણ રૂપિયો આપ્યો નથી. સમગ્ર કાંડ પાછળ એક મોટો ઇન્વેસ્ટર હોવાનું પણ જાણવા મળ્યું છે, જેણે પ્રવાસીઓનો તમામ ખર્ચ ઉપાડ્યો હોવાની માહિતી મળી રહી છે. આ સાથે એવી પણ માહિતી સામે આવી છે કે આ એજન્ટો મુસાફરોને મેસેજ પર માહિતી આપતા મુસાફરોની ટિકિટ, વિઝા ફી સુધી એજન્ટો જ પૈસા આપ્યા છે. આ સમગ્ર ડીલ 40 લાખથી લઈને 1.25 કરોડ સુધીની નક્કી થઈ હતી. દરેક મુસાફરો અમેરિકા પહોંચી જાય તે બાદ નક્કી કરવામાં આવેલા રેટ આપવાના હતા. સાથોસાથ અન્ય જે 50 ગુજરાતી છે જે આવી રીતે વિદેશ ગયા હતા. સીઆઈડી દ્વારા આ અંગે હાલ દુબઈ સહિત અન્ય દેશોની એમ્બસીમાં સંપર્ક કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તેની ભરમાર વચ્ચે ગીર સોમનાથમાં નકલી સરકારી નોકરી આપવાનું કૌભાંડ ઝડપાયું છે. નકલી વસ્તુઓના કૌભાંડની ભરમાર વચ્ચે હવે નકલી સરકારી નોકરીનું કૌભાંડ સામે આવ્યું છે. ગીર સોમનાથમાં નકલી સરકારી નોકરી અપાવી દેવાનું આયોજન પૂર્વકનું કૌભાંડ ઝડપાયું છે. સરકારી નોકરી વાંચુક ઉમેદવારોને નોકરી આપી દેવાના બહાને નકલી એપોઇન્ટમેન્ટ લેટર પણ પકડાવી દીધા અને 1 કરોડ સુધીનું કલેક્શન પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. કૌભાંડી ત્રિપુટીએ કલેક્ટર, એસપી, બેંક અધિકારીઓ અને આર્મીના અધિકારી સહિતના નકલી સહીવાળા નિમણૂક પત્રો પણ બનાવ્યા હતા. પોલીસે સમગ્ર મામલે ગીર સોમનાથના પ્રાચી, જૂનાગઢ અને કડી ખાતેથી 3 આરોપીઓને ઝડપી લીધા. તાલાલાના એક યુવકને બિન સચિવાલય ક્લાર્કનો નકલી નિમણૂક પત્ર અપાયો અને એ નિમણૂક જૂનાગઢ કલેક્ટર કચેરી ફરજનો હતો. પત્ર લઈ અને યુવક જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે ફરજ પર હાજર થવા જતા આ નિમણૂક પત્ર શંકાસ્પદ લાગતા આખી ઘટના પ્રકાશમાં આવી. ગીર સોમનાથ પોલીસને આ માહિતી મળતા તેમણે આ યુવકની પૂછપરછ કરતા આ આખા કૌભાંડનો પર્દાફાશ થયો. બીજી તરફ ઘંટિયા પ્રાચીમાં રહેતો જેઠા જોડાસમાં પોલીસ, આર્મી, બેંકો સહિત નોકરી માટે તાલીમ કેન્દ્ર ચલાવતો હતો. આ ત્રણેય મળી અને પોતાના પરિવારના સભ્યને ₹5 લાખમાં નોકરી અપાવી દેવાની લાલચ આપીને છેતર્યા. 22થી વધુ નકલી નિમણૂક પત્રો કે જેમાં નકલી સહીઓ મળી. હાલ સુધી 1 કરોડ સુધીનો વ્યવહાર પણ પોલીસ તપાસમાં સામે આવ્યો છે. પોલીસને આ કૌભાંડ હજુ મોટું હોવાની ભીતિ છે. પોલીસને આશંકા છે કે હજુ જૂનાગઢ, મહેસાણા, જામનગર સહિત રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાં આ લોકોએ કેટલું અને કેવા પ્રકારનું કૌભાંડ આચર્યું હશે તેની તપાસ બાદ માહિતી મળી શકે છે. સુરતમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ પકડાયા. સુરત શહેરમાંથી આંતરરાષ્ટ્રીય માનવ તસ્કરીના રેકેટનો પર્દાફાશ થયો છે. ગેરકાયદે રહેતા 9 બાંગ્લાદેશી ઝડપાયા. સુરત શહેરમાં ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશ રૂટથી ગેરકાયદે રીતે ઘૂસણખોરી કરી શહેરમાં વસવાટ કરતા બાંગ્લાદેશીઓને પકડી પાડ્યા. બનાવટી ભારતીય આધાર કાર્ડ, પાન કાર્ડ, જન્મ દાખલાઓ તથા બાંગ્લાદેશનું નેશનલ આઈડી કબજે કર્યા છે. બાંગ્લાદેશી ઘૂસણખોરો તેમજ બનાવટી ડોક્યુમેન્ટ બનાવી આપનાર ઇસમ સહિત કુલ 10 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ તમામ આધાર કાર્ડ, પાન કાર્ડનો દાખલો જેવા બોગસ ડોક્યુમેન્ટ બનાવી ભારતમાં રહેતા હતા. રાજ્યમાં હજારો દારૂડિયાઓને નવા વર્ષની ઉજવણી જેલમાં જ કરવી પડી. દમણ, વાપી, વલસાડ, નવસારીમાં દારૂડિયાઓને દારૂની ટલ્લી થવું ભારે પડ્યું. પોલીસ સ્ટેશનમાં બેઠેલા આ પીધેલાઓને જેલમાં જ નવા વર્ષની ઉજવણી કરવી પડી. નવા વર્ષની ઉજવણીમાં નશાખોરો ભાન ભૂલી ગયા, દારૂથી ચાકટા બન્યા. ત્યારે આંતરરાજ્ય સરહદ પર પોલીસ રેડ દરમિયાન દારૂ પીધેલા પકડાયા. પોલીસે એક જ રાતમાં 700થી વધુ દારૂડિયાઓ પકડ્યા. ગુજરાતમાં પ્રવેશતા તમામ લોકોને બ્રેથ એનાલાઇઝર દ્વારા તપાસ કરવામાં આવી અને જે લોકો દારૂના નશામાં ઝડપાયા હતા તેમની અટકાયત કરી તેમના વિરોધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી. આ બાજુ અમદાવાદમાં એક જ દિવસમાં 134 સામે ગુનો નોંધાયો. દારૂ પીધેલા, કબજામાંથી દારૂ મળી આવવાના સહિત દારૂની મહેફિલ માણતા વિરુદ્ધ પોલીસે કરી કાર્યવાહી.
તો ગીર સોમનાથમાં પણ દારૂડિયાઓ સામે કાર્યવાહી થઈ. રાતભર ચાલેલી ડ્રાઈવમાં 289 પીધેલા પકડાયા. જિલ્લામાં કુલ 8 પોલીસ સ્ટેશનના 289 દારૂડિયાઓ પકડાયા. તો મોરબીના હળવદમાં એસટી બસ ચાલક નશામાં ઝડપાયો. પોલીસ નહીં, વાહન ચાલકોએ પકડ્યો નશાખોર. છોટાઉદેપુર મોરબી રૂટનો બસ ચાલક નશામાં હતો. જોખમી રીતે ચાલતી બસને જોતા વાહન ચાલકોએ કર્યું હતું ચેકિંગ. બસમાં 20થી વધુ પ્રવાસીઓ સવાર હતા. પ્રવાસીઓને અન્ય બસમાં બેસાડી રવાના કરાયા. જ્યારે પીધેલા ચાલકની બસને હળવદ પોલીસ મથકે લઈ જવાઈ. રમેશ ડામોર નામના ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધી કાર્યવાહી કરવામાં આવી. રાધનપુરની સરકારી રેફરલ હોસ્પિટલની લાલિયાવાડી સામે આવી ગર્ભવતી મહિલા રજળી પડી. પાટણના રાધનપુરની સરકારી રેફરલ હોસ્પિટલની બેદરકારી સામે આવી છે. હોસ્પિટલના તબીબોના પાપે પ્રસૂતા અને તેમના પરિવારને રજળવું પડ્યું અને આખરે ખાનગી હોસ્પિટલમાં જ પ્રસૂતિ કરવાની ફરજ પડી. આરોપ છે કે એક સમયે તો પ્રસૂતા અને બાળક બંનેનો જીવ પણ જોખમમાં મુકાયો હતો. રાત્રિના સમયે પ્રસૂતાને રેફરલ હોસ્પિટલ લઈ જવાઈ હતી. જોકે તબીબ હાજર ન હોવાથી હોસ્પિટલના અન્ય કર્મચારીએ પ્રસૂતાને દાખલ તો કરી, પરંતુ ત્યારબાદ કોઈ જ પગલાં ન લીધા. એટલું જ નહીં, હોસ્પિટલના કર્મચારીઓએ દર્દીના પરિવાર સાથે ગેરવર્તન કર્યું હોવાનો પણ આરોપ છે. આ સમગ્ર મુદ્દે પ્રસૂતાના પરિવારે હોસ્પિટલમાં હાજર ન રહેનાર તબીબ અને ગેરવર્તન કરનાર કર્મચારીઓ વિરુદ્ધ કડક પગલાં ભરવા માંગણી કરી છે. રાજકોટથી સમાચાર. આંગણવાડી ભરતી અંગે મોટું કૌભાંડ સામે આવ્યું. તેડાગર કાર્યકરને બારોબાર લેવાયા નીરાવ. રાજકોટ જિલ્લામાં આંગણવાડી ભરતી અંગે મોટું કૌભાંડ થયું છે. અરજદારોએ આક્ષેપ કર્યો છે કે જામકંડોરણા તાલુકાના સાંજળીયાળી ગામમાં આવેલી આંગણવાડી 1માં તેડાગરની ભરતી તેમજ કાર્યકરની ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ થઈ. તેડાગર કાર્યકરને બારોબાર લેવાયાની રાવ ઉઠી. અરજદારોનો આક્ષેપ છે કે મુખ્યમંત્રી તેમજ જામકંડોરણા ધારાસભ્યને પણ આ અંગે રજૂઆત કરવામાં આવી છે, પરંતુ કોઈ કાર્યવાહી નથી થઈ. રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના સાંજલિયાળી ગામે આવેલી આંગણવાડી 1માં આંગણવાડી કાર્યકર 1 તેમજ તેડાગરની 1 જગ્યા ખાલી હતી, જેમાં રાજકીય પદાધિકારીના નજીકના પોતાની કાસ્ટના લોકોની ભરતી કર્યાનો આક્ષેપ કરાયો છે, જેથી મેરિટ લિસ્ટની ફરી સમીક્ષા અથવા રદ કરવા માંગ કરી છે. મોઢેરા સૂર્ય મંદિરે નવા વર્ષના પહેલા સૂર્યોદય સાથે એક સાથે 2500 લોકોએ સૂર્ય નમસ્કાર કરી સર્જ્યો વિશ્વ વિક્રમ. આ નજારો જોઈને દંગ રહી જશો. નવા વર્ષના પહેલા દિવસે અને સૂર્યના પ્રથમ કિરણે સૂર્ય નમસ્કાર કરી ગુજરાતે વિશ્વ વિક્રમ નોંધ્યો છે. રાજ્યમાં 108 ઐતિહાસિક સ્થળોમાંથી 51 સ્થળો પર સૂર્ય નમસ્કાર કરવામાં આવ્યા છે. પ્રથમવાર 18,000 ગામોમાં 15 લાખ લોકોએ સૂર્ય નમસ્કારમાં ભાગ લીધો, જેની નોંધ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ઐતિહાસિક દિવસ તરીકે થઈ. મહેસાણા જિલ્લાના મોઢેરા સૂર્ય મંદિર ખાતે સામૂહિક સૂર્ય નમસ્કાર યોજાયા છે. આ ઉપરાંત શર્મિષ્ઠા તળાવ અને હાટકેશ્વર મંદિર ખાતે સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો, જે નવા વર્ષે દેશનો સૌથી પહેલો રેકોર્ડ ગુજરાતના નામે છે. વર્ષના પ્રથમ દિવસે યુવાનોથી લઈને સિનિયર સિટીઝન સૂર્ય નમસ્કારમાં જોડાયા. અંદાજે 24 જિલ્લાઓ, 75 આઇકોનિક સ્થળો સાથે અન્ય લોકો મળી 30,000 લોકો જોડાયા. 18,000 ગામડા, નગરપાલિકા, મનપા મળી 1800 વોર્ડ્સ, 250 તાલુકા, 33 જિલ્લાનો સમાવેશ થાય છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાથી વિજેતા થયેલા 6 શ્રેષ્ઠ સ્પર્ધકોને પુરસ્કાર પણ આપવામાં આવ્યા હતા. આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિજેતા મહેસાણાની પૂજા પટેલનું પણ સન્માન કરાયું અને હરિયાણાના વતની સંદીપ આર્યએ ગિનીઝ બુકમાં સ્થાન મેળવ્યું અને ત્રીજા વિજેતાને 1 લાખનું ઇનામ આપવામાં આવ્યું. અંબાજી મંદિરના ચાચર ચોકમાં લોકોએ કર્યા સૂર્ય નમસ્કાર. રાજ્ય સરકાર દ્વારા ગુજરાત યોગ બોર્ડના માધ્યમથી 1 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર મહાઅભિયાનની શરૂઆત કરવામાં આવી હતી, જેના ભાગરૂપે વર્ષ 2024ના પ્રથમ દિવસની પ્રથમ સૂર્યની કિરણ સાથે અંબાજીમાં લોકોએ સૂર્ય નમસ્કાર કર્યા. શક્તિપીઠ અંબાજી મંદિરના ચાચર ચોકમાં મોટી સંખ્યામાં એકત્ર થઈ સૌએ સાથે સૂર્ય નમસ્કાર કર્યા. પૂર્વ રાજ્યમંત્રી અને દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ, અંબાજી પીઆઈ GR રબારી, યોગ કોચ ભાઈઓ બહેનો, વિવિધ કોલેજો અને સંસ્થાઓ, તમામ નગરજનો, યોગ પ્રેમીઓ, આરોગ્ય પ્રેમીઓ, જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓ તમામે આ સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમનો બહોળી સંખ્યામાં લાભ લીધો. સૂર્ય નમસ્કાર અંબાજી મંદિરના ચાચર ચોકમાં ભક્તિ અને આસ્થાની સાથે સાથે રોગોને પડકાર આપતો સૂર્ય નમસ્કારના ખૂબ જ સુંદર દ્રશ્યો જોવા મળ્યા હતા. રાજકોટમાં હાઉસિંગ બોર્ડમાં રહેતા લોકો સાથે થઈ છેતરપિંડી. આ વિરોધ, આ હલ્લાબોલ રોષનું કારણ છે છેતરપિંડી.
રાજકોટમાં રંગોલી પાર્કમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા લોકો સાથે ડેવલપરે છેતરપિંડી કર્યો હોવાનો ખુલાસો થતા ખળભળાટ મચી ગયો છે. મકાન ધારકોને 81 ચોરસ મીટરની એરિયાને બદલે માત્ર 77.5 મીટર જ આપ્યા હોવાની જાણ થતા હોબાળો મચી ગયો. ડેવલપરે છેતરપિંડી કરી હોવાનો ખુલાસો થતા મકાન ધારકોના પગ તળેથી જમીન ખસી ગઈ. હાઉસિંગ બોર્ડ સામે વિરોધ નોંધાવવા માટે લોકો એકત્ર થઈ ગયા હતા. હોબાળો મચાવ્યો હતો. લોકોનો આરોપ છે કે હાઉસિંગ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા ફ્લેટ માટે દસ્તાવેજમાં 81 ચોરસ મીટર એરિયાનો ઉલ્લેખ કરાયો છે. જો કે મનપા દ્વારા ફ્લેટનો એરિયા માપવામાં આવતા 77.5 ચોરસ મીટર જ નીકળ્યો. હાઉસિંગ બોર્ડના ફ્લેટ લેનારા ફ્લેટ ધારકો સાથે 3.5 મીટર ઓછો એરિયા આપવામાં આવ્યો હોવાનો ખુલાસો થતા રોષ ફાટી નીકળ્યો છે. આ મામલે સીએજીના રિપોર્ટમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું ફ્લેટ ધારકોનો આરોપ છે. હાઉસિંગ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા 1164 ફ્લેટ ધારકો સાથે ઓછો એરિયા આપી કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાનો આરોપ લગાવ્યો. ત્યારે આ મામલે લોકો હવે લડી લેવાના મૂડમાં છે. હિંમતનગરના મહાવીરનગર ખાતે આરએસએસનો પ્રથમ અંગત શક્તિ એકત્રીકરણનો કાર્યક્રમ યોજાયો. સાબરકાંઠાના હિંમતનગરના મહાવીરનગર ખાતે આરએસએસનો પ્રથમ અંગત શક્તિ એકત્રીકરણનો કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં અલગ અલગ ગામના સ્વયંસેવકોએ ભાગ લીધો. જિલ્લાભરના 12 વર્ષથી મોટી વયના તમામ યુવાનો અને કાર્યકર્તાઓ જોડાયા. 7000થી વધુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓ મહાદેવ મેદાનથી 2 અલગ અલગ ભાગમાં પથ સંચલન કર્યું. સ્વયંસેવકોનો પથ સંચલનનો પ્રારંભ મહાદેવ મેદાનથી થયો. 2.5 કિલોમીટરના રૂટમાં પથ સંચાલન કરવામાં આવ્યું. અંગત શક્તિ એકત્રીકરણ કાર્યક્રમમાં રામ મંદિરની વિવિધ ઝાંખીઓનું પ્રદર્શન રાખવામાં આવ્યું. પ્રથમ ભાગમાં મહાદેવ મેદાનથી ગાયત્રી મંદિર રોડ પર થઈને મહાકાલી મંદિરે થઈને પરત ગાયત્રી મંદિર રોડ પરથી મહાદેવ મેદાન સુધી યોજાયું હતું. જ્યારે બીજા ભાગમાં મહાદેવ મેદાનથી બેરણા રોડ થઈને ખેડતસિયા રોડ પર પહોંચ્યું હતું. જ્યાં મહાવીરનગર 4 રસ્તાએ અહિંસા સર્કલથી પરત ખેડતસિયા રોડ થઈને બેરણા રોડ પર થઈને મહાદેવ મેદાન પૂર્ણ કરવામાં આવ્યું. 2 ભાગોમાં રૂટો પર શહેરીજનોએ મોટી સંખ્યામાં રોડની બંને બાજુ ઉપસ્થિત રહીને પથ સંચાલન જય શ્રી રામના નારા સાથે ફૂલડાઓ વરસાવીને સ્વાગત કર્યું. બપોર પછી ધ્વજારોહણ, પ્રાર્થના, શારીરિક પ્રાત્યક્ષિક, સાંધિક, સુભાષિત સ્વાગત કરવામાં આવ્યા હતા. અંગત શક્તિ એકત્રીકરણ કાર્યક્રમ અમૃત વચન સાથે ગીત રજૂ કરવામાં આવ્યા છે. વડોદરાથી 111 ફૂટ રથમાં 108 ફૂટ લાંબી અગરબત્તી અયોધ્યા રવાના થઈ. 22 જાન્યુઆરીએ ભગવાન શ્રીરામ તેમના જન્મસ્થળ પર બનેલા દિવ્ય મંદિરમાં બિરાજમાન થશે, જેને લઈને દેશભરમાં ઉત્સાહ આસમાને છે. ત્યારે વડોદરામાં એક રામ ભક્તે બનાવેલી 108 ફૂટની મહાકાય અગરબત્તી અયોધ્યા રવાના કરાઈ છે. વડોદરાથી 111 ફૂટ રથમાં અગરબત્તી અયોધ્યા મોકલવામાં આવી. આ કાર્યક્રમ વડોદરાના પાંજરાપોળ ગ્રાઉન્ડમાં યોજાયો હતો. કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અગરબત્તીના રથનું પ્રસ્થાન કરાવ્યું. સાંસદ રંજનબેન ભટ્ટની આગેવાનીમાં અગરબત્તી અયોધ્યા મોકલાઈ. આ પ્રસંગને લઈને ભારે ઉત્સાહ લોકોમાં જોવા મળ્યો. ટ્રકને ભગવાન રામના પોસ્ટરથી શણગારી દેવાયો. જ્યાંથી ટ્રક પસાર થઈ રહ્યો છે ત્યાં તેનું ભવ્ય સ્વાગત કરાઈ રહ્યું છે. લોકો મહાકાય અગરબત્તીના દર્શન કરવા માટે એક ઝલક જોવા માટે ઉમટી પડે છે. આશરે 1200 કિલોમીટરનું અંતર કાપીને અગરબત્તી અયોધ્યા પહોંચશે. વડોદરાના વિહાભાઈ ભરવાડે અનોખી અગરબત્તી બનાવી છે. વડોદરામાં બનાવેલી અગરબત્તી 45 દિવસ સુધી રામના મંદિરમાં સુગંધ મહેકાવતી રહેશે. આ અગરબત્તીનું વજન 3500 કિલો છે. અગરબત્તી 108 ફૂટ લાંબી અને 3.5 ફૂટ પહોળી છે. અગરબત્તીમાં ગુગળ, કોપરાનું છીણ, જવ, 280 કિલો તલ, ગીર ગાયનું શુદ્ધ ઘી, હવન સામગ્રી અને ગીર ગાયના છાણના પાવડરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.